આનો વિડિયો હોય ને મારો નાખે જો આમાં રસોડા છે વોટર બોય એટલે એના માટે આવી ગયો સામગ્રી લઈને આવી ગયા છે આ મેન માણસ છે मोदी ना बाप ने नहीं कहे हमारा बाप नहीं जो हमारा जो गाड़ी को बैठो नहीं क्या तुमसे बोल बोल अपना ભણવાનું શકાય हमारी जमीन हमारा बाप नानपण में पावड़ो नहीं देलो मात्र का गाड़ी पर नंबर देलो मैं बताया तारू बताया तुमने बोलना આ તો બેટા કે મારો છોકરો અહીં તો बोलावाना અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામે પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતો અત્યારે ધરણા કરી રહ્યા છે. તેઓ ખેતરમાં જ છાવણી બનાવીને રહી રહ્યા છે, જેથી કંપની પોતાનું કામ એટલે કોન્ટ્રાક્ટર પોતાનું કામ ચાલુ ન કરી શકે. ખેડૂતોની માંગ એક જ છે કે એક તો ધારાસભ્ય ત્યાં આવતા નથી, વાત કરતા નથી, પણ અધિકારીઓ પણ તેમને સ્પષ્ટ કહેતા નથી કે તેમને વળતર કેટલું મળશે. જંત્રીના ભાવે તેમને વળતર મંજૂર નથી. તેમનું કહેવું છે કે આનાથી મોટા પાયે તેમને નુકસાન થશે. નુકસાની જેટલી થાય તે પ્રમાણમાં તેમને વળતર અપાય. સાથે તેઓ પોતાનું જે ખેતર છે તે આપવાની તૈયારી નથી દર્શાવતા અને એટલા માટે જ અત્યારે ડણ જે છાવણીમાં તબદીલ થઈ છે, ઉપવાસ આંદોલન કહો કે ત્યાં મહિલાઓ જે ભેગી થઈ રહી છે તેને કહો, ત્યાં બાળકો કહો, તમામ લોકો ત્યાં ભેગા થઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ ડરણને આ છાવણીમાં વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ શું કહી રહી છે, કેવી રીતે વિરોધ કરી રહી છે. જમીન હશે જતા દાડે 10 કરોડનો ભાવ બોલાવશે એક જમીનમાં તમારા છોકરા આગળ ભણવાય ને તો એ પૈસા ખર્ચીને તમે ભણાઈ શકશો. એ જે અત્યારે તમને કલેક્ટર સાહેબ પૈસા આપશે ને એને નહીં ભણાઈ શકો. એટલે મહેરબાની કરીને વળતરની વાત ના કરજો. જે કોઈ કોંગ્રેસ આવા, ભાજપ આવા, આમ આદમી પાર્ટી આવે એનું વેલકમ કરો. બાકી કોઈનું બહુ વળતરની જે વાત કરે ને એને કહી દો અમારે વળતર લેવાનું નહીં. કોની એક જ વાત આ લાઈન ગાળવા દેવામાં આવશે નહીં. જમીન જઈ ગામડામાં કોના રૂપિયા રે બતાવો હેલો. આ તમારા 20 ફૂટ જે એના પૈસા વળતર એટલા એ તમારા એ કઈ તમને નહીં આપી દે. જંત્રીના ભાવ પૈસા આપશે ખબર પડે. મોટાને પૂછો કે જંત્રીનો ભાવ શું હાલે અને આની અંદર જે કેટલી તમારી જમીનની એમાં જેટલું તમારે એની જે જમીન તમે એ ડેમેજ લાઈન ગાળવા દેશો એનો જેટલો રૂપિયો તમારી જોડે રાજીવ ગાંધીનું હતું ને જ્યારે રાજ તાણી રૂપિયો મેં કરતો તો જેટલો રૂપિયો તોય પબ્લિક જોડે શું પકતું તું પાયલી અત્યારે કોનું રાજ હા એમએલએ કોણ હ કનુભાઈ બરાબર નરેન્દ્ર મોદી આગળ પકવા દેશે તમારી જોડે નહીં પકવા દે. સમજો સાના માના રૂપિયા તમારા રૂપિયાની ભીખ ના રાખશો અને ડેમેજ લાઈન એક જ દે. આપણા બાપની જમીન કોની જમીન હ તમારા બાપની હે ને એમના બાપની તો નહીં ને તો કહી દે અમારા બાપની જમીન હ અને અમારા બાપાએ જે પેઢી દર પેઢી અમારા છોકરાઓનું ગુજરાન ચલાવવા જમીન રાખેલી હ અને હોની એક વાત તો અમારો કોઈ ભોગે આ ડેમેજ લાઈન આખી ગાળવા દેવામાં આવશે નહીં. અને ગાળવી હોય ને અને તો કલેક્ટર સાહેબ જોડે પકડો આ વાત એની ગાડી લઈને આવો આ ડેનમાં અને જો તમે આ રહીએ ગટર ઓલી શું કહેવાય કેનાલ અને જો કેનાલ ઠેઠ જ્યાં સુધી જાય આ 4 ગામડા જે નોંધેલા ને એ ત્યાં સુધી જાય આ લાઈન ના જાય એવું નહીં. હા ઉપાય હા નહીં એમ નહીં. એ લોકો હાથે કરીને તમારી જમીન બગાડી નાખશે અને એ જે એક ચાડમ નાખશે એની જગ્યાએ આ બધા ફરતી કોટ આપણે ખાલી લાઈન નાખીએ બરાબર પાણીની લાઈન લીકેજ થાય તોય આખું વર તમારા ડાંગેરમાં સક્કરવાર પડે. તો વિચાર કરવા કેટલા ફૂટ લાંબી ડેમેજ લાઈન નાખા હોય
આ ખેતરમાં અમારે ગટર લાઈન જોતી નથી. મારો વીઘો જમીન હોય આમાં મારી જમીન જતી રહે. હું મારા છોકરાને ખવડાવું છું. જે આગળ ફેક્ટરીઓ થાય એમને ફેક્ટરીઓ બાંધી એ વિચાર કર્યા વગર બાંધી જ્યાં એમને ફેક્ટરીનું પાણીનો નિકાલ હોય કાયમ જ્યાં જતું હોય ત્યાં એ ફેક્ટરી વાળા પાણી કાઢે. અમારી જમીનમાં જમીનનું પાણી કાઢવાનું. એની જમીન અમારું ખેતરનું પાણી એટલે ખેતરમાં જતું હોય તો અમે અહીંયા જ નાખું પાડીએ છીએ. અમે બીજા વાસણ ખેતરમાં નાખું પાડવા જવાય ના જવાય. તો જે ફેક્ટરીનું પાણી જેને જ્યાં નિકાલ થતો હોય એ ફેક્ટરીનો જેને ફેક્ટરી જમીન વાળો માલિક વાળો હોય એ ફેક્ટરી વાળો જે ખેતર જેને હાલ્યા તો હશે ને આખા ફેક્ટરી વાળો ખરીદતા હશે ને માણસો કહે તો એ માણસોને લાવો એ માણસોને એમ કે ભાઈ મારું પાણી આવી જતું હતું તો વીણી હોય તો અહીંયાથી ઉઠાઈ લે જ્યાં એનું પાણીનો નિકાલ હોય એ પાણી કાઢો. એક શિક્ષિત મહિલા મારા મામાનો છોકરો રાધેશ્યામ થાય એમના ઘરના છે. એમને બહુ સરસ વાત કરી. પોતે મહિલા છે, જાગૃત છે અને રાજકારણ પણ એ જાણે છે. એટલે શાંતિ રાખજો કે તમે આપણા બાપ દાદા વડવાઓ હોય એમને પહેલા પૂછી લેજો કે આખી આઝાદી પહેલા વર્ષો વર્ષ આપણી ઉપર અંગ્રેજો રાજ કરી ગયા અને આ જમીન આપણી નથી. આપણે જમીનનો ભાગ નાખવા જવું પડતું હતું અને આપણે મજૂરી અને વૈતરું કરતા હતા. જમીન આપણે માલિકીની હતી નહીં. પણ આ કોંગ્રેસના સરકારે આપણને ખેડૂતને જમીનના માલિક બનાવ્યા. ખેડે એની જમીન, રહે એનું ઘર. આ આપણને કોંગ્રેસને આપેલું છે. એટલે હવે આપણે સરકારને એક જ વિનંતી કરવાની કે આ 6 થી 7 દિવસ સતત આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન વહેલી તકે સમેટાય એવી સરકારની વિનંતી છે. વધુમાં વધુ ખેડૂતો, યુવાનો આજુબાજુના ગામના હવે જોડાઈ રહ્યા છે આ આંદોલનની અંદર અને આ આંદોલન બહુ મજબૂત બનવા જઈ રહ્યું છે. હવે પછી સરકારને એક જ વિનંતી કરવાની કે તમે કોઈ બી નેતા, કલેક્ટર અહીં આવી અને ખેડૂતો જોડે વાતચીત કરી સમાધાનનો એક ઉકેલ લાવો એવી વિનંતી છે અને આ આંદોલન વહેલી તકે સમેટાય એવું કંઈક નિર્ણય લાવો. અને મહિલાઓ, બાળકો, બીજા ઘણા બધા પોતાનું કામ પડતું મૂકી અહીં આગળ આંદોલનની અંદર જોડાઈ રહ્યા છે. દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે. સરકારને હવે વિનંતી કરવાની કે કલેક્ટર કે ગમે તે સાણંદ હોય કે અમદાવાદ હોય આનો નિર્ણય લાવો તેવી એક મુખ્ય ખેડૂતોની માંગ છે. જે રીતે આ સમગ્ર ઘટના છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક જે નવો મેં બનાવ્યું છે તેને તમે જરૂરથી લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.